અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વલસાડ દ્વારા જે નૂતન કેળવણી મંડળને ગત દિવસોમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે આવેદનપત્રનો ઉપર કંઈ આજ સુધી એક્શન લેવામાં આવ્યું નથી અને જે આક્ષેપો લાગ્યા હતા એ આક્ષેપોને અનુસંધાને કમિટી રચવામાં આવી છે. એ કમિટીને રચવાનું કારણ પણ એ છે કે ક્યાંક ને ક્યાંક આ કોલેજમાં કંઈક ને કંઈક ચાલી રહ્યું છે, એટલા માટે જ આ કમિટી રચવામાં આવી છે. તો એના અનુસંધાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરી હતી કે જેમના પર બી આક્ષેપો લાગ્યા છે એમને ઇન્ચાર્જ આચાર્ય હોય કે પ્રાધ્યાપક હોય એમને જવાબદારીમાં રાખવામાં ના આવે, એમને તાત્કાલિક જવાબદારી પરથી ઉતારવામાં આવે એમ સ્પષ્ટ માંગ કરી હતી. પણ આજ સુધી એમને ઉતારવામાં નથી આવ્યા, ચાલુ પદે રાખવામાં આવ્યા છે. એના અનુસંધાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા આજે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. જો આજે પણ જવાબ નહીં મળે તો આવનારા દિવસોમાં એનાથી પણ મોટું આંદોલન થશે અને સંપૂર્ણ જવાબદારી નૂતન કેળવણી મંડળની રહેશે. કે લો કોલેજના કેસમાં અમે ખૂબ વિચાર કરીને જે કમિટી નીમી છે દેટ ઇઝ અ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી. અમને ખાતરી છે કે એ લોકો કોઈના પ્રેશરમાં નહીં આવે. એકવાર એ અમને આજે એ રિપોર્ટ આપે, બાય 3 o'clock વી વિલ ગેટ ધ રિપોર્ટ. અમે સોમવારે અમારી મીટિંગ બોલાવશું અને એના પરથી નક્કી કરશું કે હવે ઇન્ક્વાયરી કમિટી અમારે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે રચવી પડે. ત્યારે જે પણ પર્સન દોષિત હશે વી વિલ ટેક ધ ચાર્જ અવે.